મારા બાબો છે 10મું ધોરણ ભણે છે, જ્યારે 9મું ભણતો હતો ને ત્યારથી ના એક બાજુ ડોકી એક બાજુ જમણી સાઈડ જ ખાલી આમાં મસ્ત થયા કરે, કન્ટિન્યુઅસ ચાલુ એમ. કદાચ એને 1 સેકન્ડનો બ્રેક પડતો હશે નહીં તો ચાલુ જ રહેતી હતી. તો તેની માટે પછી 6 મહિના તો પહેલા ધ્યાન જ નહોતું દીધું. મને એમ કે કઈ રમત કરતો હશે, કઈ વાળ અત્યારે છોકરા વધારે સ્ટાઇલ કરે જ નહીં, આમાં સ્ટાઇલ કર્યા કરતો હશે એમ. એને પપ્પાને મેં કીધું તો એને પપ્પા એકવાર એને વાળ જ હાવ કઢાઈ નાખ્યા, આટલા કરાઈ નાખ્યા. તોય એને ચાલુ પછી 2-3 જણાએ 4-5 જણાએ કીધું, 2-4 જણાએ વધારે કહેવા માંડ્યા કે આને આ રીતે સ્ટાઇલ ન કરતો હોય, કે આને તો એક જ ધારી થાય, સ્ટાઇલ કરતો હોય તો કદાચ એને વચ્ચે ઊભો રહી જાય એમ. જ્યાં બેસે બાકડે, ગેટના બાકડે બેઠો હોય સોસાયટીના ગેટે, તો મોટા ઉંમર લાયક મને કહેવા આવે કે આ બાબાને કંઈક પ્રોબ્લેમ હશે એમ. મેં કીધું ચલો કંઈ નહીં, હવે આપણે દવાખાને બતાવીએ. તો સૌથી પહેલા મેં અહીંયા એક ફિઝિયોથેરાપીમાં ડાયરેક્ટ મને કોકે કીધું અમને નસનો કોઈ પ્રોબ્લેમ હશે તો તમે ફિઝિયોથેરાપીમાં લઈ જાઓ. તો ત્યાં લઈ ગઈ તો એમણે મને એમ કીધું કે આ મારે ફિઝિયોથેરાપીમાં નથી આવતું. એને જોઈને જ કીધું કે તમે એને મગજના ડૉક્ટરને બતાડો. પછી મેં હીરાબાગ મગજના ડૉક્ટરને નીરવ સરને બતાડ્યું હતું. એમણે એમ કીધું MRI કરાવો. તો એને લીધે મેં એને MRI કરાવ્યો. એને એના MRIમાં રિપોર્ટમાં એને 1 ટકોય કંઈ મગજની બીમારી નથી આવી. પછી એનાથી હું કંટાળી ગઈ. પછી વેકેશનમાં મારી મમ્મી ઘરે ગઈને અમદાવાદ, તો ત્યાં મેં પાછી ફિઝિયોથેરાપી ચાલુ કરી. એનાથી એને કંઈક 10 દિવસ કરી તો રાહત હતી, 1-2 મહિના. પછી પાછું એને ચાલુ કરી દીધું. પછી અહીંયા આવીને પાછી મેં બીજી જગ્યાએ લઈ ગઈ. ત્યાં મારા રોજના 500 રૂપિયા મેં 2 મહિના કરાવી. પણ એને 500 રૂપિયા આપતા અડધી કલાક ફિઝિયોથેરાપીની કસરત કરે, પછી એને પાછળ એવા પગ થેરાપી આમ તેમ બધું કરે ને, એનાથી એને તો લોહીના જાંબા થઈ જાય ને એની ઉપર મીઠું ઘસવાનું કહ્યું. તો એ કે મમ્મી મારાથી આ વસ્તુ હવે નહીં થાય. 2 મહિના મેં કન્ટિન્યુઅસ કર્યું. પછી એને કઈ એક પ્રોબ્લેમ થાય તો મને રોવું આવે કે આને એક તો લોહીના જાંબા થઈ જાય, એમાં આપણે એની ઉપર ગરમ મીઠું ઘસવાનું, તેમ કેટલું બળતરા થતી હોય. મેં તો એના પપ્પાને કીધું હવે આપણે કંઈ કરવું નથી. મેં તો ભગવાન ઉપર છોડી દે, સારું થવું હશે ને તો થશે. એટલે ઓછામાં ઓછા મેં 1 વર્ષની અંદર 50,000 થી 60,000 રૂપિયા મૂકી દીધા. જી કોઈ કે અહીંયા જાવ, કોઈ કે અહીંયા જાવ તો એને સારું થઈ જાય. મને એમ થાય સારું થઈ જશે તો બધે દોડ્યા કરું. પછી જ્યારે મેં છેલ્લા દિવસ કસરતના સાહેબે કીધું ને હવે અમારાથી સારું નહીં થાય, હવે તમે એ કે એને મગજના ડૉક્ટર એક બોમ્બેમાં છે ને એની તમને એપોઇન્ટમેન્ટ આપું છું, તમે ત્યાં જાઓ. મેં વાંધો નહીં, હું એની એપોઇન્ટમેન્ટ લઈ લઉં રાત્રે. તો મેં રાત્રે 10 વાગ્યાને પપ્પા બોમ્બે જતા ને તો મેં ફોન કર્યો. મેં કીધું તમે તપાસ કરો, આપણે કાલ સવારે મેં એને લઈને આવીશ ત્યાં. કે અમારા સામે એક દાદા છે ને, એમણે એમ કીધું એક બેન કે આયુર્વેદિકનું કરે છે, તમારે કરવું હોય તો કહેજો. પછી મેં કીધું વાંધો નહીં દાદા. અમે ઘરે આવી તરત મારી મમ્મી ચાલો પેલા દાદા જોડે જઈએ આપણે. મેં તો શું કરવા કે પેલા બેનને બોલાવે છે ને આપણે. મેં હા ચાલ. મેં દાદા ઓલા બેનને તમે બોલાવી દો ને. તો કે દાદા કે વાંધો નહીં. પછી એમણે આ છલ્પા મેડમનો કોન્ટેક્ટ કરીને છલ્પા મેડમને ઘરે બોલાવ્યા. તો આ છલ્પા મેડમ મને એમ કીધું કે આપણે એક આયુર્વેદિક દવા છે, બહુ સારી પ્રોડક્ટ છે, તમે જો એને ચાલુ કરો ને તો એને 3 મહિનાનો કોર્સ છે, પણ સારું થઈ જાય પછી 6 મહિના સુધી પીવડાવજો. મેં વાંધો નહીં. એટલે આપણે મહિનાની તો મેં લઈએ કેટલા થશે એ કે 5,000. મેં તો વાંધો નહીં, તમને અત્યારે 5,000 આપી દઉં તો તમે મને અત્યારે પ્રોડક્ટ આપો. મને કે અત્યારની હું તમને 2 દિવસમાં પ્રોડક્ટ આપું પછી તમે મને પૈસા આપજો. મેં વાંધો નહીં. એણે મને પ્રોડક્ટ આપીને એની 3 જ દિવસ મેં ખાલી પીવડાવી. તેને 50% રિઝલ્ટ 3 જ દિવસમાં આવ્યું હતું. એ 3 દિવસમાં. અને પછી મેં એને ચાલુ કરી તો 10 દિવસમાં એને 100% રિઝલ્ટ છે. અત્યારે એને 2 મહિનાથી દવા પાઉં છું, પણ એને 10 જ દિવસમાં 100% બંધ થઈ ગઈ છે. પણ મારે એને 6 મહિના કન્ટિન્યુઅસ પીવડાવું ને એને મગજમાં ઓક્સિજન અને લોહી ઓછું મળતું હતું, એના કારણે આ પ્રોબ્લેમ થતો હતો. જોકે એ એક ડોક્ટરે અમને નથી સમજાવી શક્યા, પણ જો આ રીતે એક બેન અમને ઘરે આવીને એમને મને કીધું કે આ રીતના જો એ બી ખુદ ડોક્ટર નથી, પણ એ આ પ્રોડક્ટ આપણી એક ડોક્ટર દ્વારા જેવી છે. એટલે એને એ પ્રોડક્ટ અમને બતાવી અને મારો બાબુ એનાથી સાજો થઈ ગયો. જો પ્રોડક્ટમાં એક ઠંડર હતી, એક બ્રેન્ડોગ હતી, એક બ્રાહ્મી ટેબ્લેટ હતી, તુલસી ડ્રોપ્સ હતા અને એક કબજિયાત એને બહુ રહેતી હતી ને એની માટે ઓલી કબજિયાત એક ફાફી હતી. આ 5 જ પ્રોડક્ટ હતી. જોકે મને એ 5,000માં મને કોઈ ઓલો લાગ્યું હતું. મેં કીધું એને તરત મારે સાજો જ કરવો છે, પણ જો ડોક્ટર કોઈ તરત સાજો ના કરે. અને આ બેને મને 10 જ દિવસમાં મારા બાબાને ડોકી સાવ બંધ થઈ ગઈ તો હું એટલી ખુશ હતી. મેં કીધું બરાબર, મારે આમાં જોડાઈ જ જવું છે. મારે